શ્રી દ્વારકાધીશ સુખધામ મંદિર વડોદરાના પ્રાંગણમાં આજે દાન એકાદશીના પાવન દિવસે અનંત વિભૂષિત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીની મંગલ ઉપસ્થિતિમાં શ્રી દ્વારકાધીશ સુખધામ મંદિરમાં પૂજ્ય મહારાજશ્રીને વૈષ્ણવોએ પોતાના હૃદયના ભાવ દાન સ્વરૂપે અર્પણ કર્યા હતા। આ પ્રસંગે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી દ્વારા જણાવ્યું હતું કે સનાતન હિન્દુ ધર્મમાં ભેટ અને દાનનો એક વિશેષ મહત્ત્વ છે। ભેટ હૃદયપૂર્વક મૂકવામાં આવે અને દાન પ્રભુ સ્વયં માંગીને આરોગે। આ સનાતન ધર્મની એક વિશિષ્ટ પરંપરા છે। વૈષ્ણવ સમાજમાં એવું કહેવાય છે કે દાન બળો કે દાતા બળો, ત્યારે કહેવામાં આવે છે કે દાન બળો, કારણ કે દાન જે છે એ વિશેષ રૂપે ભગવાન કૃષ્ણની લીલાથી સંબંધિત છે અને પ્રભુની લીલા એવી હતી કે જે શુદ્ધ દૂધ, માખણ, ઘી મારા ભાગ્યનું, મારા વ્રજનું બહાર જાય છે એને રોકવાનો પ્રયત્ન પ્રભુ સ્વયં કરે છે અને ગ્વાલ બાલ બધા મસ્ત રહે, તંદુરસ્ત રહે, એના માટે એમણે વિશેષ રૂપે આ લીલા કરી, જેને આજે દાન લીલા નામથી પૃષ્ટિ સંપ્રદાયમાં મનાવવામાં આવે છે। આજે દાન લીલા ઉજવાતા મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા પોતાના હૃદયના ભાવ દાન સ્વરૂપે અર્પણ કર્યા હતા। જય દ્વારિકાધીશ। સનાતન હિન્દુ ધર્મમાં ભેટ અને દાનનું એક વિશેષ મહત્ત્વ છે। ભેટ હૃદયપૂર્વક મૂકવામાં આવે અને દાન એ પ્રભુ સ્વયં માંગીને આરોગે। આ સનાતન ધર્મની એક વિશિષ્ટ પરંપરા છે અને વૈષ્ણવ સંપ્રદાય એમાં એવું કહેવાય છે કે દાન બળો કે દાતા બળો, ત્યારે કહેવામાં આવે છે કે દાન બળો, કારણ કે દાન જે છે એ વિશેષ રૂપે ભગવાન કૃષ્ણની લીલાથી સંબંધિત છે અને પ્રભુની લીલા એ એવી હતી કે જે શુદ્ધ દૂધ, માખણ, ઘી મારા ભાગ્યનું, મારા બ્રજનું બહાર જાય છે એને રોકવાનો પ્રયત્ન એ પ્રભુ સ્વયં કરે છે અને ગ્વાલબાલ બધા મસ્ત રહે, તંદુરસ્ત રહે, એના માટે એમણે વિશેષ રૂપે આ લીલા કરી, જેને આજે દાન લીલાના નામથી પુષ્ટિ સંપ્રદાયમાં મનાવવામાં આવે। કીર્તન છે આમાં બહુ સુંદર, ગળતે ગ્વાલની ઉતરી નાગરી દાન દે। ગ્વાલનો બધી જ પહાડ પરથી નીચે ઉતરી રહી છે અને પ્રભુને આજના જમાનામાં આપણે ટેક્સ કહીએ એ પ્રમાણે પ્રભુને દાન આપીને અને આગળ વધી રહી છે, એનું નામ છે દાન લીલા। એટલે આજે પણ ઠાકોરજીને ભોગની અંદર પણ વિશેષ રૂપે દહીં અને મીઠું દહીં અરોગાવવામાં આવે અને રાજભોગના દર્શનમાં પણ સજાવટમાં ગોપીઓના માથે એ જ પ્રકારે માન લીલા અને દાન લીલાના ક્રમથી એ આખો જ ક્રમ કરવામાં આવે, એને આપણે ત્યાં દાન લીલા કહેવામાં આવે। આ દાન લીલા એ આપણા સંપ્રદાયનું, વૈષ્ણવ સંપ્રદાયનું, પુષ્ટિ સંપ્રદાયનું એક વિશિષ્ટ પર્વ છે। જેમ ગુરુ પૂર્ણિમા છે એવી જ રીતે આ દાનનો પણ એક વિશેષ મહિમા છે અને એ આજે અભૂતપૂર્વ રીતે સુખધામ દ્વારકાધીશ મંદિરમાં ઉજવાઈ રહ્યું છે, એનો મને ખૂબ